હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 24/11/2025 ને વાર થયો છે સોમવાર। 3 લાખ દેવું માફ થશે તમામ ખેડૂતોની વિગત મળશે 8,500ની સહાય। અન્ય 15 સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય, ખેડૂતો અન્યાયથી ચેતજો, પાન કાર્ડ મોટો નિર્ણય, નવો ભાડા કરાર 2025, ખેડૂતો મોટી ખુશખબર, SIR ફોર્મ નવો સુધારો। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છો, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે। તો વિડીયોની હવે શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટો નિર્ણય, કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં જાહેરાત કરતા કહ્યું કે ડાંગર માટે પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ ડાંગરનો જથ્થો નોંધણી થયેલા ધરતીપુત્રો પાસેથી ખરીદી કરવામાં આવશે। તેમણે ઉમેર્યું કે સોમવાર જે છે 24 નવેમ્બરથી આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં આ ખરીદી અન્ય વે ડાંગર માટે રાજ્યભરમાં 113 જે છે ખરીદી કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવે છે। આ ઉપરાંત બજારમાં જે છે બાજરી માટે 150, જુવાર માટે 50, મકાઈ માટે 82 અને રાગી માટે 19 નિયત કેન્દ્ર પરથી ખરીદી થશે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો ચેતજો અન્યાયથી, પાટણ સમી તાલુકાના બાબરી ગામે આવેલા જૂથ ગ્રામ પંચાયતના વીસી તરીકેનો ચાર્જ પડોશના ગામના વીસી દ્વારા સંભાળવામાં આવી રહ્યો છે, જેની સામે હાલમાં બાબલી ગામના જે છે ખેડૂતો અરજદારો દ્વારા પાક નુકસાની અંગેની સહાય માટે ભરવામાં આવતા ઓનલાઈન ફોર્મ દીઠ ₹100 ઉઘરાવાના હોવાના જે છે સજનખેજ અપેક્ષ કરાઈ રહે છે, જેને લઈને સમી તાલુકાના જે છે વિકાસ અધિકારી દ્વારા પણ તલાટીને જાણ કરી આક્ષેપ કરનાર અરજદારોને નિવેદન લેવા જે છે સૂચના આપી દેવામાં આવ્યું છે। વાત કરીએ આગળના સમાચારની તો પાન કાર્ડ મોટો નિર્ણય, આવકવેરો જે છે વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે। જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો સાવધાન થઈ જજો। સરકારના નિયમ મુજબ જો તમે 31 ડિસેમ્બર 2025 સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય ઇનેક્ટિવ જાહેર કરવામાં આવશે। પાન કાર્ડ નિષ્ક્રિય થવાનો જે છે સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકશો નહીં, તમારું ટેક્સ રિફંડ જે છે અટકી જશે અને તમારે બેન્કિંગ વ્યવહારોમાં પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। વાત કરીએ આગળના સમાચારની તો નવો ભાડા કરાર 2025, જો કોઈ ભાડુઆત સતત 3 મહિના સુધી જે છે ભાડું ચૂકવવામાં નિષ્ફળ જાય તો મકાન માલિક તાત્કાલિક જે છે કાર્યવાહી કરી શકે છે। એટલે કે કોઈ ભાડુઆત છે એ સતત 3 મહિનાથી જે ભાડું ચૂકવવામાં નિષ્ફળ થાય તો જે છે મકાન માલિક તાત્કાલિક કાર્યવાહી કરીને જે છે કાર્યવાહી કરી શકશે। મકાન માલિકો માટે નોંધપાત્ર રાહતમાં સરકારી ભાડાની આવક પર TDS મુક્ત મર્યાદા રૂપિયા જે છે 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ વાર્ષિક કરી છે। આ કર મુક્તિથી માલિકોને માટે વધુ પૈસા કમાશે। વધુમાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા પણ પહેલાં કરતાં વધુ સરળ બની શકશે। નિયમ અનુસાર જે છે વિવાદોના ઉકેલ માટે અલગ અલગ ભાડા જે છે અદાલતોને ડિસ્ટ્રીબ્યુશન સ્થાપના કરવામાં આવશે, જે 60 દિવસની અંદર જે છે વિવાદોનું નિરાકરણ લાવી શકશે। વાત કરીએ આગળના સમાચારની તો ખેડૂતો માટે મોટી ખુશખબર, કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં 2 મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી છે। ખેડૂતોને 2 મહત્વપૂર્ણ ભેટ આપી છે। આ યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદને કારણે પૂર અથવા પાણી ભરાવાથી પાક નુકસાનને આવરી લેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુદરતી આફતોને કારણે પાક નુકસાનને આવરી લેવા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના બનાવી છે, પરંતુ જે છે તેના હેઠળ 2 નુકસાન આવરી લેવામાં આવ્યા ન હતા। વાત કરીએ આજના અંતિમ સમાચારની તો SIR ફોર્મ નવો સુધારો, ચૂંટણી પંચે 2003થી મતદાર યાદીમાં નામ શોધવાની પ્રક્રિયાને અંતે જે છે સરળ બનાવી દીધી છે। હવે મતદારોને વિધાનસભા ક્ષેત્ર અથવા પોલિંગ બૂથ જેવી વિગતવાર માહિતીને બદલે ફક્ત પોતાનું નામ અને રાજ્યના દાખલ કરીને જૂની મતદાર યાદીમાં પોતાની માહિતી મેળવી શકે છે। વેબસાઇટ પર જાઓ, ચૂંટણી પંચની વેબસાઇટ https://voters.eci.gov.in પર જઈને તમે તમારી સેવાઓને વિકલ્પ પર ક્લિક કરીને તમે તમારું નામ શોધી શકો છો। તો આજનો વિડીયો પ્રિય પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।